કેરળની રાજનીતિમાં અનોખું ગઠબંધન, ક્યારેક રાજકારણમાં બને છે ચોંકાવનારી ઘટનાઓ। કોંગ્રેસ, સીપીઆઈ અને ભાજપ ત્રણેય કટ્ટર રાજકીય હરીફો એક જ મંચ પર આવ્યાનું આશ્ચર્ય। કેરળમાં આગામી 9 અને 11 ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પરંતુ ચૂંટણી પહેલા જ એક અનોખું રાજકીય સમીકરણ બન્યું। ત્રણેય હરીફ પાર્ટીઓએ મળીને કિટિકસ ગ્રુપ દ્વારા રચાયેલી પાર્ટી 2020 સામે ઊભો કર્યો સંયુક્ત ઉમેદવાર। 2020ની શરૂઆત વર્ષ 2013માં CSR પ્રોજેક્ટ તરીકે થઈ હતી। 2015માં પંચાયત જીતીને અને 2020માં વધુ 3 પંચાયતો કબજે કરીને આ જૂથે રાજકારણમાં કરી મોટી એન્ટ્રી। આજે સ્થિતિ એવી છે કે પાર્ટી 48 પંચાયતો, 3 પાલિકાઓ અને કોર્પોરેશનમાં આપી રહી છે જોરદાર ટક્કર। મોટા પક્ષોની ચિંતા વધારનાર મુદ્દો છે કે 2020નું લોકપ્રિય કામકાજ। પાર્ટીના પ્રમુખ અને કાઇટેક્સના MD સાબુ એમ જેકબનો દાવો છે કે તેમની પંચાયતોમાં ₹50 કરોડના વેડફાર અટકાવી લોકકલ્યાણ માટે ઉપયોગ કર્યા। કિસકંબલનું 50% સબસિડી પર માલ વેચતું ફૂડ સેફ્ટી માર્કેટ લોકપ્રિય બન્યું હતું। જોકે મુખ્ય પક્ષોના દબાણથી આ બજાર બંધ થઈ ગયું। સાબુએ દાવો કર્યો કે વધારાના ભંડોળથી તેઓ રહેવાસીઓને વીજળી અને ગેસ બિલ પર 25% સબસિડી આપવાની તૈયારી। બીજી તરફ CPIનો આક્ષેપ છે કે 2020 CSRના નામે લોકોને કરે છે પ્રભાવિત। કોંગ્રેસ કહે છે કે સાબુ મફત સુવિધાઓના લોભે રાજકારણ કરી રહ્યા છે, જ્યારે ભાજપનું કહેવું છે કે મહિલા યોજનાઓમાં પક્ષનો પ્રભાવ વધુ હોવાથી તેમના ઉમેદવારો ઓછા। સાબુ આ તમામ આરોપોને નકારી કહે છે કે છેલ્લા 5 વર્ષમાં 84 તપાસોમાં કોઈ ગેરરીતિ મળી નથી। તેમનો આરોપ છે કે મુખ્ય પક્ષોએ તેમને રોકવા 25 પક્ષીય ગઠબંધન સુધી બનાવી દીધું। કેરળની આ રાજકીય હલચલ હવે દરરોજ લઈ રહી છે નવા વળાંકો। આવનારી ચૂંટણીમાં જનતા કઈ તરફ વળે છે તે હવે સૌથી મોટો સવાલ।